સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટ ચલાવનાર ગેંગનો મામલો સામે આવ્યો હતો। રતનપર બાયપાસ રોડ પર વાહન ચાલકોને રોકી લૂંટ ચલાવનાર 5 શખ્સોને વઢવાણ પોલીસ સામે દબોચી લીધા હતા। આ ટીમે દબોચતા યુવાનોની ધરપકડ કરાઈ હતી, જ્યારે પોલીસે પ્રાણઘાતક હથિયારો સાથે ધાડ પાડવાનો પ્રયાસ કરનાર ગેંગને ઝડપી પાડી હતી। આ ઘટના રતનપર રાજકોટ બાયપાસ રોડ પર દેવ પાર્ટી પ્લોટ પાસે બની હતી। ઘટના મુજબ 1 મે 2025ના રોજ ઉમેશ ઉલવા તેમની ચાની લારી પર જઈ રહ્યા હતા, ત્યારે આ દરમિયાન આરોપીઓએ તેમને રોકીને હુમલો કર્યો હતો। આરોપીઓ પાસે લોખંડની પાઇપ, છરી અને પથ્થરો હતા। આરોપીઓએ આ ફરિયાદીને પકડી રાખી પૈસા કઢાવવાનો પ્રયાસ કર્યો હતો। એક આરોપીએ લોખંડની પાઇપ ફરિયાદીના ખભા પર મૂકી ધમકી આપી હતી, ત્યારે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે સર્વેલન્સ, ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો। આ કાર્યવાહીમાં થતી જે ઘરફોડ ચોરી છે અને લૂંટફાટના બનાવો છે એ અટકાવવાના વિશેષ અભિયાનનો ભાગ છે, ત્યારે પોલીસે આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગનું કાર્ય છે એ શરૂ કર્યું છે।